ગુજરાતના 197 માછીમારો હાલ પાકિસ્તાનની જેલમાં કેદ છે। ભારતીય દરિયાઈ સરહદ નજીક માછીમારી કરતી વખતે પાકિસ્તાન નેવી દ્વારા તેમને પકડી લેવાયા હતા। આ મુદ્દે આજે માછીમારોને તેમના પરિવારજનો અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીને મળવા પહોંચ્યા હતા। માહિતી અનુસાર આ તમામ માછીમારો કોવિડ-19 રોગચાળા દરમિયાન પાકિસ્તાન નેવીના હાથમાં ઝડપાયા હતા। લાંબા સમયથી પાકિસ્તાનની જેલમાં કેદ રહેલ માછીમારોને મુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે આજે ગુજરાત સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માછીમારોને તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન પકડાયેલા માછીમારો નિર્દોષ છે અને માનવતાના ધોરણે તેમને વહેલી તકે મુક્ત કરવામાં આવે। તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી કે કેન્દ્ર સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવી પાકિસ્તાનમાં કેદ ભારતીય માછીમારોને છોડાવવાની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવે। આ સાથે જ માછીમારો દ્વારા ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરવામાં આવી છે કે કોરોના વાયરસના સમયગાળામાં પાકિસ્તાનમાં કેદ કરાયેલ માછીમારને માનવતાના ધોરણે મુક્ત કરી તેમના પરિવારજનને સોંપવામાં આવે। ઉલ્લેખનીય છે કે માછીમારોની મુક્તિનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે। આ મામલે કેન્દ્ર તથા રાજ્ય સરકાર પાસે ઝડપી કાર્યવાહીની માંગ ઉઠી રહી છે।